મેકઅપ પ્રોડક્ટ તો ઘણા બધા યુઝ કરે છે, પણ તમને ખબર છે કઈ પ્રોડક્ટ ક્યાં યુઝ કરવામાં આવે છે? તો આજે હું તમને બિગનર ફ્રેન્ડલી મેકઅપ ગાઈડ કરીશ, જે હર ગર્લ્સને ખબર તો હોવી જ જોઈએ. સો સ્ટાર્ટિંગ વિથ ધ સીટીએમ ક્લિન્ઝર, ટોનર એન્ડ મોઇસ્ચરાઇઝર. તો અત્યારે મેં ક્લીન કરી લીધું છે ફેસ, તો અત્યારે હું ટોનર યુઝ કરીશ. હવે ડ્રાય થવા દે જરા. તો હવે આપણે મોઇસ્ચરાઇઝર લગાડીએ. હું ડોટ એન્ડ કી નું યુઝ કરું છું. તો હવે મોઇસ્ચરાઇઝર તો આપણી સ્કિનને હાઇડ્રેટ રાખે છે. અને ડાયરેક્ટ મેકઅપ કરશો, ડાયરેક્ટ મીન્સ ડ્રાય સ્કિન ઉપર, તો તમારો મેકઅપ પેચી દેખાશે, કાં પછી તમારો મેકઅપ નીકળી જશે. નાઉ આઈ એમ યુઝિંગ ઇનસેટ પ્રાઇમર. પ્રાઇમર મેકઅપ અને સ્કિન વચ્ચે એક લેયર બનાવે છે, જેનાથી પોર્સ છે આપણા એ બ્લર કરી નાખે અને લોંગ લાસ્ટિંગ બનાવે છે. સો આપણો અત્યારે નેક્સ્ટ સ્ટેપ છે કલર કરેક્શન. સો મારી પાસે ઇનસાઇડ ના બે છે, કન્સીલર પેલેટ અને કરેક્ટર પેલેટ. આ એના માટે યુઝ થાય છે જેને પિમ્પલ્સ હોય છે, ડાર્ક સર્કલ હોય છે, આપણે રેડનેસ હોય છે, ડાર્ક ધબ્બા હોય છે, એના માટે યુઝ થાય છે. જેમ કે આ ગ્રીન શેડ છે એ પિગમેન્ટેશન હોય કે રેડનેસ હોય એના માટે યુઝ થાય છે. આ પર્પલ ટોનને ન્યુટ્રલાઇઝ કરવામાં આવે છે. આ યલો ટોનને ન્યુટ્રલાઇઝ કરવામાં આવે છે અને આ હાઇલાઇટ માટે પણ યુઝ કરવામાં આવે છે. આ આપણે સ્કિન ઉપર આપણે કન્સીલ કરી શકીએ અને આ કોન્ટોર માટે યુઝ થાય છે. અને આ ડાર્ક સર્કલને હાઇડ કરવા માટે યુઝ થાય છે. અને આ બીજું છે કન્સીલર પેલેટ, જેમાં અલગ અલગ આપણા સ્કિનના ટોન છે, જેને આપણે ન્યુટ્રલાઇઝ કરવામાં કામ લાગે છે. તો અત્યારે હું આ યુઝ કરું છું પેલેટ. અને આજે આપણે આઈ શેડો કરશું. ફર્સ્ટ નોર્મલ કરશું, આપણે બહુ કંઈ કરવું નથી અત્યારે. તો એના માટે હું અત્યારે કન્સીલર લઈશ. હસતા નહીં ભાઈ, તો પછી લાગીએ ભૂત જેવા. તો હવે હું અત્યારે આ ફ્લફી બ્રશ, બ્લેન્ડિંગ બ્રશ યુઝ કરું છું ફોર આઈ શેડો. તો આપણે અત્યારે તો હવે આપણે સ્મોલ બ્લેન્ડિંગ બ્રશ લેશું. એ હંમેશા આપણે ક્રીઝ લાઇનની નીચે હોવું જોઈએ. જે ડાર્કર શેડ આપણે યુઝ કરીએ છીએ, હંમેશા લાઇટ શેડ અહીંયા આવે છે ને ડાર્કર શેડ અહીંયા આવે છે. હવે આપણે પાછા આવી જાય કન્સીલરમાં. હું ડાર્કર શેડ યુઝ કરી મારા અંડર ટોનમાં, અંડર આઈ નીચે, બીકોઝ જરૂરી નથી કે આપણે ડાર્ક શેડ ઓરેન્જ કલર જ યુઝ કરીએ. ડાર્ક શેડ પણ તમે યુઝ કરી શકો છો. તમે મેચ સ્કિન તમે હોય કન્સીલર તો એ યુઝ કરી શકો. તો આપણે ફાઉન્ડેશન યુઝ કરશું આના પછી. હું મેક યુઝ કરું છું. તો ફાઉન્ડેશન બે પ્રકારના આવે છે, એક વાર્મ ટોનના આવે છે, એક કુલ ટોનના આવે છે, અને એક ન્યુટ્રલ પણ હોય છે. તો વાર્મ ટોન એના માટે યુઝ થાય છે જે મારા જેવા હોય યલોઇશ ટોન, જે અંડર ટોન હોય એ યલોઇશ ઉપર હોય તો એના માટે વાર્મ ટોન યુઝ થાય. કુલ ટોન એના માટે યુઝ થાય જે પિંકિશ ટોન હોય અંડર ટોન, એના માટે વાર્મ ટોન નો હોવા જોઈએ, એના માટે કુલ ટોન જ. તો હવે હું હાથમાં લઈ લઈશ.
એટલે ફાઉન્ડેશન તમારે હંમેશા જોઈને લેવું કે તમારો અંદર ટોન કયો છે, એ બેઝ ઉપર તમે ચૂઝ કરો. તો હવે આપણે હાઇલાઇટિંગ કન્સીલર યુઝ કરવા માટે ટી ઝોન યુઝ કરવાનું. આપણે લૂઝ પાવડરથી આપણે મેકઅપને સેટ કરશું. હવે હું યુઝ કરીશ ગ્લાસ. સો યા મેકઅપ ડન. અત્યારે હું આઈલાઇનર મસ્કારા નથી લગાવતી બીકોઝ અત્યારે અમે જરાય મન નથી. સો તમને મારો મેકઅપ ગમ્યો હોય તો મને કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.